છો બધા? મજામાં? તો મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ. તો હું આજે બનાવી રહી છું કાઠિયાવાડી વેજ શાક. તો મેં અહીંયા સૌપ્રથમ લઈ લીધું છે નોનસ્ટિકનું પેન લીધું છે. એમાં હું 3-4 ચમચી જેટલું તેલ એડ કરીશ. અને આ શાક ખાવાથી બહુ ટેસ્ટી લાગે છે. તમે સવારે બી પણ બનાવી શકો છો, સાંજે બી બનાવી શકો છો. તો છોકરાઓથી ખાવાથી લઈને ઘરડા સુધી બધાને જ આ શાક ભાવશે, એટલું ટેસ્ટી બનશે. તો તમે આ લાસ્ટ સુધી જોજો ફ્રેન્ડ્સ. તો મેં અહીંયા 2 ચમચી જેટલું રાઈ એડ કરી દીધું છે. પછી એ તતરી જાય એટલે આપણે એ જીરું એડ કરવાનું છે. પછી મેં 1 ચમચી જેટલું હિંગ એડ કર્યું છે. તમે એ બધું સ્વાદ અનુસાર પ્રમાણે કરજો. અને મેં બધું મિક્સ કરી દીધું છે. પછી મેં આદુ અને લસણની પેસ્ટ બનાવી છે, એ પેસ્ટ હું એડ કરું છું. પેસ્ટ એડ કર્યા પછી મેં લીલી ડુંગળી સમારી છે ઝીણી ઝીણી કરીને, તો એ બધું એડ કરી દઈશું અને પછી એને હલાવી દઈશું. પછી લવિંગ, તમાલપત્ર અને લીમડો એ એડ કર્યું છે, એ બધું મિક્સ કરી દઈશું આપણે. પછી મેં ઝીણી ઝીણી ડુંગળી સમારીને એડ કરી છે. ડુંગળી તમે એડ કરશો તો બહુ ટેસ્ટી લાગશે. એટલે આ બધી જ જેટલી સબ્જી છે એટલી બધી જ એડ કરવાની. અને તમને એવું લાગે કે મારે બીજી બી કોઈ બી એડ કરવી છે, દાખલા તરીકે બટાકા છે, કોબી છે, ફ્લાવર છે, એ બધું એડ કરવું હોય તો બી તમે કરી શકો છો. પછી મેં એની અંદર ટામેટાં અને કેપ્સિકમ સમાર્યા હતા, એ એડ કર્યા છે. અને મેં આ લીલા વટાણા લીધા છે, એ મેં ચોપડમાં ક્રશ કરી દીધા છે. એટલે થોડુંક યુનિક લાગે રેસીપીમાં, એટલા માટે. તમે આખા બી એડ કરી શકો છો, પણ મેં એને ક્રશ કરી દીધા છે. પછી મેં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે, હળદર એડ કરી દીધું છે સ્વાદ અનુસાર. પછી બધું જ આપણે શાક બધું જ મિક્સ કરી દેવાનું છે. અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું આપણે, એટલે બધી જ શાકભાજી આપણી ચડી જાય. અને હલાવી દઈશું. પછી એને આપણે ઢાંકી દઈશું થોડીક વાર માટે, 5-6 મિનિટ માટે. તો મેં અહીંયા પરોઠાનો લોટ બાંધું છું. તો આ શાક જોડે આપણે પરોઠા બહુ જ ટેસ્ટી લાગશે. અને મેં થોડી બારીક સમારેલી કોથમીર સમારી દીધી છે, એ એડ કરી દીધી છે. અને થોડુંક તેલ એડ કરી દીધું છે. અને હું હલાવીને લોટ બાંધી દઈશ. આ શાક જોડે તમે રોટલી બી ખાઈ શકો, ભાખરી બી ખાઈ શકો, રોટલો બી ખાઈ શકો. બહુ ટેસ્ટી લાગે. અને થોડુંક રસાવાળું શાક બનાવીશું એટલે આપણે ખાવામાં બી મસ્ત લાગે. બધી જ વસ્તુમાં સેટ થઈ જાય. ભાખરી કહો કે રોટલો કહો કે બધી જ વસ્તુ. તો મેં અહીંયા પરોઠાનો લોટ બાંધી દીધો છે. હવે આપણે એને થોડુંક ધીમો ગેસ કરીને જોતું રહેવાનું છે, હલાવતું રહેવાનું છે. ધીમો એટલો બધો નથી રાખવાનો અને થોડોક ફાસ્ટ બી નથી રાખવાનો, મીડિયમ સાઇઝ રાખવાનો છે. અને મેં 2 ચમચી જેટલા સિંગનો ભૂક્કો એડ કર્યો છે, તે ટેસ્ટી લાગશે શાકમાં, એટલા માટે. પછી હલાવી દીધું મેં. શાક થોડુંક ચડી જવા આવ્યું હોય એટલા માટે પછી તમે એની અંદર સિંગનો ભૂક્કો એડ કરજો. અને મેં ધાણા જીરું પાવડર એડ કરી દીધું છે. અને મરચું એડ કરી દીધું છે. અને બધું હલાવી દીધું છે મેં.
અને તમને એવું લાગે કે ભાઈ થોડુંક હજી ચડ્યું નથી તો તમે પાણી બી એડ કરી શકો છો, કે તમને ગ્રેવી જેવું થોડું જોઈતું હોય તો તમે પાણી એડ કરી શકો છો. અડધો મિનિટે આપણે ચેક કરવાનું છે કેમ કે પાણી સુકાઈ ગયું નથી કે. હવે આ શાક રેડી થઈ ગયું છે જુઓ મિત્રો. અને પછી મેં ધાણા એડ કરી દીધા છે અને હું ગેસ બંધ કરી દઈશ. હવે પરોઠા બનાવવાની તૈયારી કરીએ. મેં એક ગુલ્લું લઈ લીધું છે. ગુલ્લુમાં મેં એને ચોરસ શેપ આપી દીધો છે. તમે ગોળ બી આપી શકો પણ આ થોડુંક યુનિક લાગશે એટલા માટે મેં ચોરસ શેપ લીધો છે અહીંયા પરોઠાનો, અને દેખાવામાં બી સરસ લાગશે, યુનિક લાગશે. તો મેં આ તવીમાં એડ કરી દીધો પરોઠો અને આગળ પાછળ એને સરસ રીતના શેકવા દેવાનું છે. પછી હું બીજો પરોઠા એમ કરીને બીજા પરોઠા એવા સ્ક્વેર શેપમાં જ કરીશ. તમે બી ઘરે જઈને ઘરમાં ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બહુ સરસ લાગશે. પછી હું એને તેલથી શેકી દઈશ. તેલ તમે બટર કે ઘી કોઈ બીમાં તમે શેકી શકો છો, એ સ્વાદમાં સારું જ લાગશે. બીજો પરોઠો બી મેં તેલમાં શેકી દીધો છે ફ્રેન્ડ્સ. ધીમે ધીમે કરીને બધા જ પરોઠા આ રીતના કરવાના છે. હવે હું સર્વ કરી દઈશ આને. તો જુઓ ફ્રેન્ડ્સ, મારા 2 પરોઠા રેડી થઈ ગયા છે અને મેં અહીંયા શાક એડ કર્યું છે. જુઓ છે ને ટેસ્ટી, ખાવામાં ટેસ્ટી, જોવામાં ટેસ્ટી લાગે છે. તો જાઓ ફટાફટ કિચનમાં અને આ રેસીપી ફટાફટ બનાવો. એકદમ જોવાથી ઈચ્છા થઈ જાય ખાવાની. તો બનાવી દો ફ્રેન્ડ્સ.